હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગમાં। તો આજે હું આવ્યો છું વાડિયા અને હાલ તમે મારી પાછળ જોવો છો કે આ બીજા દિવસમાં આટલા ઘઉં પાણી પી ગયા હતા, એટલે ઘણા બધા વધારે પી ગયા છે અને પાછળનો તમે ભાગ દેખાય તે અત્યારે હાલ પાણી વાળવાનું અંદર ચાલુ છે। તો મિત્રો અત્યારે વાગ્યો છે 1 અને હાલ અત્યારે લાઇટ જતી રહી છે અને મોટર પણ બંધ થઈ ગઈ છે। ધોરીમાં પાણી ઓછું થઈ ગયું એટલે ખબર પડી ગઈ અને સવારે 12 સાડા 12 વાગે લાઇટ આવી હતી એટલે 1 કેરો પીધો છે અને અત્યારે વાગ્યો છે 1 અને આ બીજો કેરો પીધો છે। લાઇટ આજ બહુ કંદડી છે, કારણ કે 12 વાગ્યા સુધી લાઇટ તો આવી જ નથી અને હાલ 2 દિવસની અંદર આ જો આ બધા તમને કેરા દેખાય છે, બધા હાલ પાણી પી ગયા છે અને આજનો ત્રીજો દિવસ છે અને આ 2 કેરામાં અત્યારે હાલ પાણી ચાલુ કર્યું હતું એટલે 1 વાગ્યો અને આ 1 કેરો પીધો છે અને લાઇટ હવે જોઈ છે ક્યારે આવે છે। લાઇટ આવે એટલે મોટર ચાલુ કરીને પાછું પાણી વાળવાનું ચાલુ આપણે કરી દઈશું। મિત્રો અત્યારે લાઇટ આવી ગઈ છે અને આપણે કરી દીધી છે મોટર ચાલુ અને આખો કેરો ભરાણો નથી એટલે આપણે નહીં વાળવી, છેલ્લે શેઠે પાણી પહોંચાડવાનું બાકી છે। તો જોઈએ છીએ જેટલીક વાર લાગે છે અને હાલ અત્યારે પાણી થઈ ગયું છે ચાલુ અને શેઠે આપણે આંટો મારતા આવી। તો અત્યારે જો માર્ગે કોઈક ભાઈ ભક્તો રામાપીરનો નેજો લઈને જાય છે, તો તમને દેખાતું હોય તો ઝૂમ કરીને બતાવું। તો અહીંયા માર્ગે કોઈક રામાપીરનો નેજો લઈને જઈ રહ્યા છે અને હાલ જો આટલા પી ગયા છે અને આ એક કેરામાં અત્યારે હાલ પાણી ચાલુ છે। લાઈટ જતી તે કેરો જો અહીંયા સુધી તો પીધો છે અને આ ભાગ બાકી છે, તો આ ભાગ પહોંચી જાય પછી આપણે આ કેરામાં વાળી દઈશું પાણી અને આ પાણી અત્યારે સામેથી ચાલુ થઈ ગયું છે અને અહીંયા પહોંચે પછી આપણે નાકું વાળી દઈએ। અત્યારે સાંજ થવા આવી છે ને બપોર પછીના ઘણા બધા કેરા પી ગયા છે અને આ કેરામાં અત્યારે હાલ પાણી ચાલુ છે અને બગલા પણ ઘણા બધા આવ્યા છે। બપોરે કંઈ બગલો નહોતો દેખાતો અને સુરત દાદા હવે અસ્ત થવાની તૈયારીમાં છે અને જોયું છે કેટલા વાગ્યા સુધી લાઇટ રહે છે। લાઇટ જ્યાં સુધી રહે ત્યાં લગી પાઈશું અને હાલ કેરો ભરી જવા આવ્યા હતો તો ચેક કરીએ કે કેટલો કેરો ભરાણો અને કેટલો બાકી છે।